નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ગ્રામ્ય વિસ્તાર બાજવામાં ચોરોનો આતંક સતત વધી રહ્યો છે. બાજવા ગામના મુખ્ય ગણાતા ગાંધી રોડ પર તસ્કરોએ એક જ રાતમાં 5 જેટલી દુકાનોને નિશાન બનાવી પોલીસ પેટ્રોલિંગના લીડે લીડા ઉડાવ્યા છે. બાજવા ગામનો ગાંધી રોડ વિસ્તાર ફરી એકવાર તસ્કરોના નિશાને આવ્યો છે. મોડી રાત્રે ત્રાટકેલા ચોરોએ ફિલ્મી ઢબે પરમેશ્વર પ્રોવિઝન સ્ટોરનું તાળું તોડ્યું હતું અને અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ માત્ર એક જ નહીં પરંતુ આસપાસની અન્ય 5 દુકાનોના શટર તોડી અંદર રાખેલી રોકડ રકમ પર હાથફેરો કર્યો હતો. આ સમગ્ર ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં તસ્કરો બિંદાસ રીતે ચોરી કરતા નજરે પડે છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમને સચિનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે. આવીને જોયું, થોડું અડધું શટર નીચેથી અંદર 2 જણા ઘૂસી, કેટલાક એક અંદરથી ઘૂસી અને જોયું અંદર તો ગલ્લા બલ્લામાં બધા પૈસા 8 થી 10 રૂપિયા, 10 થી 20 થી 50 જેવા નોટા, સિક્કા ને પહોંચોને હતું એ બધું, ને ચોપડીઓ, ચેકબુકો ને બધું નીચે બધું વેરી ખાયું સાહેબ. સાથે સચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે. તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેર વિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓ ને બધું ગયું છે. બીજું તો હજુ જોઈશું એટલે ચેક કરીએ એટલે ખબર પડે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાઓ બને છે, છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવતી નથી, એવા સ્થાનિક વેપારીઓએ આક્ષેપો કર્યા છે. જો કે ઘટનાની જાણ થતાં જ જવાહરનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.